દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે વાંકાનેર મચ્છુ નદીની અંદરમાં જે વાંકાનેર નગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। 8 વર્ષથી આ બ્રિજ પેન્ડિંગ પડ્યો હતો, કોઈ પણ કારણોસર આ કામ થતું નહોતું। 4 અહીંયા પિલર બનાવેલા પડ્યા હતા, આજે પિલરને પણ તોડી નાખ્યા છે અને એકાદ મહિના થયા જ્યારથી વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર આવ્યા છે અને ચીફ ઓફિસર આવ્યા છે ત્યારે એમને એકાદ મહિનાથી આ પૂર ઝડપે કામ કરાવીને અત્યારે લગભગ 11 થી 12 પિલર તો ટોટલી ખૂબ જ ઝડપી કામ થઈ રહ્યું છે અને જે 4 કે 5 જે પિલરના કામ બાકી છે એનું ખોદકામ પણ અત્યારે ઝડપી થઈ રહ્યું છે અને હું માનું છું કે ચોમાસા પહેલાં ઘણું બધું કામ થઈ જશે અને ટૂંક સમયની અંદરમાં વાંકાનેર નગરપાલિકાને એક સારામાં સારો એક બ્રિજ મળશે નગરપાલિકા દ્વારા। અને વાંકાનેરની જે ટ્રાફિક સમસ્યા જે છે, ફાટકની સમસ્યા જે છે, અડધી કલાક ઊભું રહેવું પડે છે, 3 ટ્રેનો નીકળે છે અને માણસોને ખૂબ જ હાલાકી થાય છે, એ હાલાકીમાંથી એમને ખરેખર એક રાહત મળશે અને નગરપાલિકા દ્વારા એક સારું મજાનું કાર્ય થઈ રહ્યું છે। એટલે ખરેખર ભાટી ટીવી દ્વારા અત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસરને ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ કે તમે જે આ 1 મહિનાની અંદરમાં આટલું કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે અને આવું જ કામ આવતી બોડી જે છે નગરપાલિકામાં એ પણ આવો કામ કરી અને નગરપાલિકાના વિકાસના કામો કરે એવી પણ અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। દર્શક મિત્રો, જે વાંકાનેર મચ્છુ નદી ઉપર વાંકાનેર નગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવે છે એ બ્રિજ ફક્ત એકાદ મહિનાના ગાળાની અંદરમાં જે વહીવટદાર આવ્યા પછી જે પ્રગતિનું કામ થયું છે અને જે નક્કર કામ થયું છે એ હું આપને બતાવું છું કે એકાદ મહિનાની અંદરમાં કેટલું કામ થઈ ગયું છે। લગભગ માનો ને કે જો બધા જ અત્યારે પિલર ભરાઈ ગયા છે એની હાઇટ સુધીના હું બતાવું છું તમને, જો તમે જોઈ શકો છો। અને ઘણું બધું કામ પ્રગતિમાં છે જેથી કરીને આવતા દિવસોની અંદરમાં જે આપણને ટ્રબલ પડી રહી છે જે રેલવે ફાટકની જે એ દૂર થવાની શક્યતાઓ છે। આ હાઇટ છે એનાથી પણ હજી વધારે હાઇટ આવવાની છે એટલે તમે જોઈ શકો છો કેટલું સરસ નક્કર કામ થઈ રહ્યું છે નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા। એનો એક આ ઉત્તમ નમૂનો છે, જો ધારે તો સારું કામ થઈ શકે, બેસ્ટ નમૂનો છે। હું તમને બતાવું છું, જો કેટલું સરસ કામ થઈ રહ્યું છે અને કેટલું પ્રગતિમાં છે તમે જોઈ શકો છો। 8 વર્ષથી જે કામ બંધ પડ્યું હતું હવે એ કામ અત્યારે ચાલુ થઈ ગયું છે। તો હું આપને બતાવું છું ભાટી ટીવીના માધ્યમથી। જો આ બધા જ કેટલા 1 2 3 4 5 6 7 પિલર તો અત્યારે જો કમ્પ્લીટલી ઓલરેડી થઈ ગયા છે। હાઇટ પણ ઘણી બધી છે તમે જોઈ શકો છો। જો આપ જોઈ શકો છો, જો આ પિલર બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે। અગાઉ આપને મેં બતાવ્યું હતું કે 15 કેટલો ખાડો કરેલ છે ને એ વચ્ચે કેટલું છે એ આખી મેં આપને બધું બતાવેલ। આજે લગભગ માનો ને કે ઘણું બધું કામ થઈ ગયેલું છે। તો બાજુની અંદરમાં આ રેલવેનો આખો હું તમને પુલ બતાવું છું અને એની બાજુમાં જે આપણો આ નગરપાલિકા દ્વારા જે બની રહ્યો છે પુલ એ પણ ખૂબ હાઇટવાળો છે તમે જોઈ શકો છો અને એનું કામ પણ અત્યારે પૂર ઝડપે ચાલી રહ્યું છે। જો આ બધું જ અત્યારે કામ પ્રગતિમાં છે તમે જોઈ શકો છો। જો નીચે ફાઉન્ડેશન પણ કેટલું મજબૂત ભર્યું છે ભાઈ, ખરેખર ખૂબ સરસ કામ થઈ રહ્યું છે। વહીવટદાર અને જે ચીફ ઓફિસર કામ કરી રહ્યા છે ખરેખર બેનમૂન કામ થઈ રહ્યું છે। આવું કામ આવતા દિવસોની અંદરમાં નગરપાલિકાના સભ્યો કરી બતાવે તો સાચું કહેવાય। જો આ તમે જોઈ શકો છો, જો જોઈ શકો છો, જો આ લોખંડના કેટલા પિન અને કેટલું મજબૂત કામ છે। હું માનું છું કે થોડા દિવસોની અંદરમાં ચોમાસું આવે છે એ પહેલાં આમાં ઘણું બધું કામ થઈ જશે એમ। જો આ બધા જેને જો આપ જોઈ શકો છો અત્યારે લગભગ માનો ને કે હવે 3 કે 4 નાલા બાકી જે છે
બાકી કામ અત્યારે પૂર્ણ થવામાં છે. જો અત્યારે કેટલું એનું જે ફાઉન્ડેશન ભરે છે ને હું તમને ખાલી એક બતાવું તમે કે એની ફાઉન્ડેશનની મજબૂતાઈ કેટલી છે. જુઓ તમે મિત્રો ફાઉન્ડેશનની મજબૂતાઈ તમે જુઓ. જે આ ફાઉન્ડેશન જે છે એની ઉપરમાં જે પિલર બનશે જે આની ઉપરમાં જો ખરેખર ખૂબ જ સરસ અને મજબૂત બ્રિજ બનવાનો છે નગરપાલિકા દ્વારા. અને ખરેખર ચીફ ઓફિસર વહીવટદાર બંનેની ખૂબ જ ગુને દ્રષ્ટિથી આ એકાદ મહિનાની અંદરમાં ખૂબ ઝડપી અને સારું કામ થયું છે. જો હું આપને બતાવું છું, જો ઠેઠ સુધી સામે જો આપ જોઈ શકો છો. આનો અંદાજિત ખર્ચ છે 9 કરોડ અને 91 લાખના ખર્ચે. જે રાજકોટના કમિશનર જાની સાહેબ આવ્યા હતા એમને આંકડો આપ્યો હતો અને આ એનો સમયગાળો પણ એમને કંઈક 2 વર્ષ કેમ કંઈક સમથિંગ કીધો હતો. પણ હું માનું છું કે પહેલાં આ કામ પૂર્ણ થઈ જશે. જો હું તમને આ બતાવું છું આખું તમે જુઓ કે ખરેખર કેટલું સરસ મજબૂત કામ થઈ રહ્યું છે. વાહ, જો ફાઉન્ડેશન એ કેટલું મજબૂત થાય છે જો એ પણ એક તમારે જોવા જેવું છે. ભાઈ ખરેખર આ જે બ્રિજ બનશે એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. એટલે ખરેખર વહીવટદાર શ્રી તેમજ ચીફ ઓફિસર ધન્યવાદને પાત્ર છે કે તમે ટૂંકા સમયની અંદરમાં 8 વર્ષથી આ કામ પેન્ડિંગ પડ્યું હતું એ કામને તમે હાથ ઉપર લઈને એકાદ મહિનાની અંદરમાં આટલું બધું કામ તમે કરી દીધું છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અત્યારે જે આ એના પિલર જે છે આ જે 11 પિલર છે એનું કામ અત્યારે લગભગ માનો ને કે આ ચાલુ છે. તમે વિચાર કરો. જો આપ જોઈ શકો છો હજી 3 કે 4 પિલરનું કામ બાકી છે. એ પણ હું આપને પાણી હજી ચાલુ છે. જો આપ જોઈ શકો છો હજી પાણી ચાલુ છે. મચ્છુ ડેમ નંબર 1 માંથી પાણી આવતું હોય એવું લાગે છે. જો હજી પાણી ભરેલું છે. હું મચ્છુ નદીનું આ એક એરિયું પણ તમે બતાવું છું. જો હજી પાણી ચાલુ છે. હજી અહીંયા જો ચાલવા માટે એક એમને નાનું એક આવા 3 ગડરો રાખીને એની ઉપરમાં જો આ ચાલી શકાય છે. જો હું બતાવું છું તમને. જો આ રીતે ચાલે છે બધા, કારણ કે કામ કરવા માટે થઈને એને પોતાનું ચાલવાનું તો જરાક રાખવું પડે ને. જો આ રાખ્યું છે એને અને કામ ખૂબ જ ઝડપી ચાલવું છે. જો અહીંયા બધા લોખંડ અને એમના બધા સામાન પણ પુષ્કળ છે. તમે જોઈ શકો છો સ્ટીલ એટલું બધું છે. જો આ તમે જોઈ શકો છો એટલે પૂરેપૂરા જોશથી કામ ચાલુ છે. જો આપ જોઈ શકો છો. જો અહીંયા બધા ખાડાઓ બધા પણ કરવામાં આવ્યા છે. કેમ છે? મજામાં? તો વાંધો નહીં. જો આ મિત્ર જે છે જો આ બધા કામ કરી રહ્યા છે. તમે શું રાખ્યું છે? વેલ્ડિંગનું રાખ્યું છે? હે એટલે કેટલા બનશે ક્યારે કે એનું કઈ વિશે તમને કઈ ખબર ખરી કે તમે કઈ? ફાસ્ટ હાલે છે. વાહ, એ વાત સાચી. બસ કામ હા બહુ ઝડપી હાલે છે. ખરેખર આપણને ખુશી એ છે કે ટૂંકા સમયની અંદરમાં જે વહીવટદાર ને ચીફ ઓફિસરે જે કામ ઝડપી કામ ઉપાડ્યું છે અને કરાવી રહ્યા છે એ ખરેખર એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. વાહ, જો આપ જોઈ શકો છો પહેલાં નકર આ 4 પિલર જ આ બનાવેલા હતા. જો આ તોડેલા છે તમે જોઈ શકો છો. એમને 8 વર્ષથી એમને પડતર પડ્યા હતા. જે ચૂંટાયેલા કોઈએ કાંઈ નથી સામું જોયું. જે ચીફ ઓફિસર અને વહીવટદારે ટૂંક સમયની અંદરમાં આ કામ કરી બતાવ્યું છે. જો આટલું બધું સ્ટીલ ને બધું પડ્યું છે તમે જોઈ શકો છો. એટલે ઝડપી કામ કેટલું ચાલે છે એની એક ગતિવિધિ હું આપને બતાવું છું. જો આ જૂનું જે કામ હતું, આ જે 4 પિલર બનાવ્યા હતા, જો એને તોડી અને અહીંયા નવું બનાવી રહ્યા છે. જે એ હું આપને બતાવી રહ્યો છું. જો વાંકાનેર નગરપાલિકા દ્વારા જે કામ અત્યારે ચાલી રહ્યું છે એ તમે જોઈ શકો છો. જો અત્યારે ખૂબ જ ઝડપી કામ ચાલે છે અને ખૂબ જ ઝડપી કામ થઈ રહ્યું છે.
જે જૂનો જે આ પુલના જે બનાવ્યા હતા 4 પિલર શું એને અત્યારે તોડવાનું કામ ચાલી રહ્યું છે. જો અગાઉ 4 પિલર બનાવ્યા હતા પણ એ પિલર અહીંયા કંઈ કામના નથી રહ્યા, એટલે એનો જે પિલર છે એને તોડી અને આ જગ્યાએ નવા પિલર બનાવવામાં આવશે. એની કામગીરી અત્યારે જો તોડવામાં કામગીરી ચાલી રહી છે, જે તમે જોઈ શકો છો. જો એટલે જે 4 પિલર બનાવ્યા હતા લાખો રૂપિયાના, એ બધા વેડફાઈ ગયા છે. જો આપ જોઈ શકો છો. હવે આ આટલું કામ થયું છે. જો હું આપને બતાવું છું. જો અહીંથી જે છે તમારે આ રોડને કનેક્ટ થશે અને અહીંથી આ બ્રિજ ઉપર તમારે જવાનું રહેશે તમારે, અને સામે મિલપોર્ટ છે, તમે જોઈ શકો છો. જો આ